આજે વાત કરીશું ટેટ ટાટ સ્પેશિયલમાં બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રમાં જોઈશું 30 મોસ્ટ આઈએમપી એમસીક્યુ સમજૂતી સાથે। તો ચાલો નિહાળીએ વિડીયો। તો આગળના વિડીયોમાં 90 સુધી પ્રશ્નો આપણે જોયા હતા, અત્યારે જોઈશું 91 થી। પ્રેરણા શિક્ષણમાં કઈ રીતે મદદરૂપ બને છે? તેના ઓપ્શન જોઈએ। રસ અને ધ્યાન જાળવે છે, શીખવાનું વધારતી નથી, અવરોધરૂપ બને છે, દંડને પ્રોત્સાહિત કરે છે। સાચો જવાબ આવશે ઓપ્શન એ, રસ અને ધ્યાન જાળવે છે। તો તેની સમજૂતી જોઈએ તો પ્રેરણાથી વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત રહે છે અને શીખવાની ઉત્સુકતા વધે છે। 92મો પ્રશ્ન જોઈએ તો બાળકના શીખવાની પ્રક્રિયામાં શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ? તો તેનો ઓપ્શન જોઈએ। નિરીક્ષક, પ્રેરક એટલે કે મોટિવેટર, નિયામક કે પછી દંડ આપનાર। સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રેરક એટલે કે મોટિવેટર। તેની સમજૂતી જોઈએ તો શિક્ષક બાળકના ઉત્સાહ જગાવીને તેને શીખવા માટે પ્રેરિત કરે છે। 93મો પ્રશ્ન જોઈએ તો બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સનો મુખ્ય અર્થ શું છે? ઓપ્શન જોઈએ। યાદશક્તિ, તર્કપૂર્ણ વિચારવાની અને સમસ્યા ઉકેલવાની શક્તિ, વાણીની કુશળતા અને છેલ્લો ઓપ્શન છે લેખન શક્તિ। તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, તર્કપૂર્ણ વિચારવાની અને સમસ્યા ઉકેલવાની શક્તિને બુદ્ધિ કહી શકાય। તો તેની સમજૂતી જોઈએ તો બુદ્ધિ એ તર્ક, નિર્ણય અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા છે। 94મો પ્રશ્ન જોઈએ તો બુદ્ધિ માપવા માટે કયો ગુણાંક વપરાય છે? ઓપ્શન 4 છે આઈક્યુ, ઇક્યુ, એસક્યુ કે પછી પીક્યુ। તો શું આવશે? યસ, સાચો જવાબ છે ઓપ્શન એ, આઈક્યુ, ઇન્ટેલિજન્સ કોશન્ટ। બરાબર, સમજૂતી જોઈએ તો આઈક્યુ બુદ્ધિનું પ્રમાણ દર્શાવે છે। પ્રશ્ન 95મો જોઈએ। સામાન્ય બુદ્ધિ એટલે કે જનરલ ઇન્ટેલિજન્સનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? સ્પિયરમેન, ગાર્ડનર, થ્રસ્ટોન કે બાઇનેટ? સાચો જવાબ છે ઓપ્શન એ, સ્પિયરમેન। સમજૂતી જોઈએ તો સ્પિયરમેન મુજબ એક સામાન્ય બુદ્ધિ એટલે કે જી ફેક્ટર દરેક કાર્યમાં કાર્યરત હોય છે। 96મો પ્રશ્ન જોઈએ તો મલ્ટિપલ ઇન્ટેલિજન્સ થિયરી કોના દ્વારા રજૂ કરાયો હતો? ઓપ્શન જોઈએ તો જેપી ગિલફોર્ડ, હાવર્ડ ગાર્ડનર, આલ્ફ્રેડ બાઇનેટ કે પછી સ્ટેનબર્ગ? સાચો જવાબ આવશે ઓપ્શન બી, હાવર્ડ ગાર્ડનર। તો ગાર્ડનરે કહ્યું કે બુદ્ધિ એક નહીં પરંતુ સંગીત, ભાષા, સામાજિક તર્ક જેવી અનેક હોય છે। 97મો પ્રશ્ન જોઈએ। ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે ભાવનાત્મક બુદ્ધિનો અર્થ શું છે? ઓપ્શન જોઈએ તો ભાવના નિયંત્રણ અને સમજણ શક્તિ, ગણિતમાં કુશળતા, બોલવાની શક્તિ કે પછી યાદ કરવાની શક્તિ? સાચો જવાબ છે ઓપ્શન એ, ભાવના નિયંત્રણ અને સમજણ શક્તિ। તો ભાવનાત્મક બુદ્ધિ વ્યક્તિને પોતાની અને અન્યની ભાવનાઓ સમજવા અને સાંભળવાની શક્તિ આપે છે। 98મો પ્રશ્ન જોઈશું તો બાળકની બુદ્ધિ વિકસાવવા માટે શ્રેષ્ઠ રીત કઈ છે? ઓપ્શન જોઈએ। રૂટ લર્નિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રવૃત્તિઓ, દંડ આપવો કે પછી સતત પુનરાવર્તન? સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રવૃત્તિઓ। તો સમસ્યા ઉકેલવા જેવી પ્રવૃત્તિઓ બુદ્ધિ અને તર્કશક્તિ વિકસાવે છે। 99મો પ્રશ્ન જોઈએ તો બુદ્ધિ પર સૌથી વધુ અસર શું કરે છે? વારસો અને પર્યાવરણ, બંને કે પછી માત્ર વારસો કે પછી માત્ર પર્યાવરણ કે પછી ડી ઓપ્શન છે શિક્ષક? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, વારસો અને પર્યાવરણ એ બંને બુદ્ધિ પર સૌથી વધુ અસર કરતા હોય છે, કારણ કે બુદ્ધિ વારસાગત ગુણો અને પર્યાવરણના સંયોજનથી વિકસે છે। 100મો પ્રશ્ન જોઈએ તો આઈક્યુનું સરેરાશ પ્રમાણ કેટલું માનવામાં આવે છે? ઓપ્શન જોઈ લઈએ। 50, 80, 100 કે પછી 120? સાચો જવાબ આવશે ઓપ્શન સી, 100। આઈક્યુનું સરેરાશ પ્રમાણ 100 માનવામાં આવે છે। તો સરેરાશ વ્યક્તિનું આઈક્યુ 100 માનવામાં આવે છે।
અતિ બુદ્ધિશાળી બાળક એટલે કે ગિફ્ટેડ ચાઇલ્ડનો આઈક્યુ કેટલો હોય છે? 70થી ઓછો, 90, 110થી વધુ કે પછી 130થી વધુ? સાચો જવાબ છે ઓપ્શન ડી, 130થી વધુ. સમજૂતી જોઈએ તો આઈક્યુ 130થી વધુ ધરાવતા બાળકો અતિ બુદ્ધિશાળી ગણાય છે. 102મો પ્રશ્ન, બુદ્ધિ વિકસાવવામાં કઈ પ્રવૃત્તિ વધુ મદદરૂપ છે? ચર્ચા અને પ્રશ્નોત્તરી, વારંવાર લખાવવું, દંડ આપવો કે પછી યાદ કરાવવું? સાચો જવાબ છે ઓપ્શન એ, ચર્ચા અને પ્રશ્નોત્તરી, જે બુદ્ધિ વિકસાવવામાં સૌથી વધુ મદદરૂપ બનતા હોય છે. તેની સમજૂતી જોઈએ તો ચર્ચા અને પ્રશ્નોત્તરી વિદ્યાર્થીમાં વિચારશક્તિ અને તર્ક બુદ્ધિ વિકસાવે છે. બુદ્ધિનો મુખ્ય ઉપયોગ શિક્ષણમાં કઈ રીતે થાય છે? તો વિદ્યાર્થીઓની ક્ષમતા સમજવા, દંડ આપવાની રીત નક્કી કરવા, પરિણામ આપતી વખતે, અથવા પછી ચોથો ઓપ્શન છે પાઠ્યપુસ્તક લખાવવામાં. તો સાચો જવાબ છે ઓપ્શન એ, વિદ્યાર્થીઓની ક્ષમતા સમજવા બુદ્ધિનો મુખ્ય ઉપયોગ શિક્ષણમાં થતો હોય છે. તો બુદ્ધિ શિક્ષકને વિદ્યાર્થીની ક્ષમતા મુજબ શિક્ષણ આયોજનમાં મદદ કરે છે. શીખવાની પ્રક્રિયામાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ કયું છે? તો 4 ઓપ્શન જોઈ લઈએ. પ્રેરણા એટલે કે મોટિવેશન, દંડ એટલે કે પનિશમેન્ટ, નકલ એટલે કે ઇમિટેશન અને ઇનામ એટલે કે રિવોર્ડ. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, પ્રેરણા, મોટિવેશન. તો પ્રેરણા વિના શીખવાની પ્રક્રિયા અસરકારક બની શકતી નથી. તે બાળકને શીખવા માટે પ્રોત્સાહિત કરે છે. ટ્રાયલ એન્ડ એરર સિદ્ધાંત કોણે આપ્યો? 4 ઓપ્શન છે, પિયાજે, થોર્નડાઇકે, સ્કિનરે કે પછી વોટસને? સાચો જવાબ છે ઓપ્શન બી, થોર્નડાઇક. તો થોર્નડાઇકે બિલાડી અને બોક્સ પરના પ્રયોગથી ટ્રાયલ એન્ડ એરર સિદ્ધાંત આપ્યો હતો. પિયાજે અનુસાર 2 થી 7 વર્ષની ઉંમર કયા તબક્કા હેઠળ આવે છે? તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ છે સેન્સોરી મોટર, બી છે પ્રી ઓપરેશનલ, સી છે કોન્ક્રીટ ઓપરેશનલ અને ડી છે ફોર્મલ ઓપરેશનલ. સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રી ઓપરેશનલ. તો આ તબક્કામાં બાળક કલ્પના, પ્રતીક અને ભાષાનો ઉપયોગ શીખે છે. 107મો પ્રશ્ન જોઈએ તો રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ પર આધારિત શીખવાનો સિદ્ધાંત કોનો છે? તો પાવલોવ, સ્કિનર, પિયાજે કે પછી ફ્રોઇડ? સાચો જવાબ છે ઓપ્શન બી, સ્કિનર. સ્કિનરનું ઓપેરન્ટ કન્ડિશનિંગ સિદ્ધાંત ઇનામ અને દંડ પર આધારિત છે. 108 પ્રશ્ન, ક્લાસિકલ કન્ડિશનિંગ સિદ્ધાંત કોના પ્રયોગ પરથી જાણીતો બન્યો? થોર્નડાઇક, સ્કિનર, પાવલોવ કે પછી ફ્રોઇડ? સાચો જવાબ આવશે ઓપ્શન સી, પાવલોવ. પાવલોવે કૂતરાના લાળના પ્રયોગથી આ સિદ્ધાંત રજૂ કર્યો હતો. 109મો પ્રશ્ન જોઈએ તો વાઇગોત્સ્કીનું મુખ્ય યોગદાન કયું છે? તો કોગ્નિટિવ ડેવલપમેન્ટ, સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમ કે બિહેવિયરિઝમ કે પછી સાયકો એનાલિસિસ? સાચો જવાબ આવશે ઓપ્શન બી, સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમ. તો વાઇગોત્સ્કીએ સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમનો સિદ્ધાંત આપ્યો, જેમાં શીખવું સામાજિક સહકારથી શક્ય બને છે. 110મો પ્રશ્ન જોઈએ, ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ ઝેડપીડી કયા વિદ્વાન સાથે સંબંધિત છે? ઓપ્શન જોઈ લઈએ. પિયાજે, વાઇગોત્સ્કી, સ્કિનર અને થોર્નડાઇક. સાચો જવાબ છે ઓપ્શન બી, વાઇગોત્સ્કી. તો વાઇગોત્સ્કી મુજબ ઝેડપીડી એ વિસ્તાર છે જ્યાં બાળક સહાયથી શીખી શકે છે. 111મો પ્રશ્ન જોઈએ, થોર્નડાઇકના ઇફેક્ટ લો મુજબ શું કહેવાય છે? તો સફળ પ્રતિક્રિયા મજબૂત બને છે, નિષ્ફળ પ્રતિક્રિયા નબળી પડે છે, બંને સાચા છે કે પછી ઓપ્શન ડી છે કોઈ જ નહીં? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, બંને સાચા છે. એટલે કે ઓપ્શન એ અને ઓપ્શન બી બંને સાચા છે. તો થોર્નડાઇક અનુસાર સંતોષ આપતી ક્રિયાઓ
ફરીથી થવાની શક્યતાઓ વધારે છે। સ્કિનરનો રેઇન્ફોર્સમેન્ટ શબ્દ શેના માટે ઉપયોગમાં લેવાયો? તો ઓપ્શન છે દંડ, શીખવાની ઝડપ વધારવા, થાક ઘટાડવા કે પછી ધ્યાન ખેંચવા। સાચો જવાબ છે ઓપ્શન બી, શીખવાની ઝડપ વધારવા માટે। રેઇન્ફોર્સમેન્ટ એટલે કે પ્રોત્સાહન શીખવાની પ્રક્રિયાને મજબૂત બનાવે છે। 113મો પ્રશ્ન જોઈએ। પિયાજેના સિદ્ધાંત મુજબ એસિમિલેશનનો અર્થ શું છે? નવી માહિતી જૂના જ્ઞાનમાં જોડવી, જૂના જ્ઞાનને બદલવો, નવી સ્કીમ બનાવવી કે પછી બંને એટલે કે એ અને બી બંને। તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, નવી માહિતી જૂના જ્ઞાનમાં જોડવી। તો એસિમિલેશન એટલે નવા અનુભવોને હાજર જ્ઞાન સાથે જોડવું। 114મો પ્રશ્ન જોઈએ। તો એકોમોડેશનનો અર્થ શું છે? તો નવા અનુભવને જૂના માળખામાં ફિટ કરવો, જૂના માળખાને બદલવો, શીખવાનું ટાળવું કે પછી દંડ આપવો। સાચો જવાબ છે ઓપ્શન બી, જૂના માળખાને બદલવો। તો જ્યારે જૂના જ્ઞાનથી નવી પરિસ્થિતિ સમજાતી નથી ત્યારે મન નવી માળખા બનાવે છે, તેને એકોમોડેશન કહે છે। 115મો પ્રશ્ન જોઈએ। તો બિહેવિયરિઝમના પિતા તરીકે કોણ ગણાય છે? ઓપ્શન છે વોટસન, સ્કિનર, પાવલોવ, થોર્નડાઇક અને સાચો જવાબ છે ઓપ્શન એ, વોટસન। તો વોટસને માનસશાસ્ત્રમાં બિહેવિયરિઝમની શરૂઆત કરી। 116મો પ્રશ્ન જોઈએ। તો શીખવામાં ટ્રાન્સફર ઓફ લર્નિંગનો શું અર્થ છે? એક વિષયથી બીજામાં શીખેલા જ્ઞાનનો ઉપયોગ કે પછી શીખવાનું બંધ કરવું, ભૂલી જવું કે પછી માત્ર નકલ કરવી। તો જવાબ છે ઓપ્શન એ, એક વિષયથી બીજામાં શીખેલા જ્ઞાનનો ઉપયોગ। તો જ્યારે એક ક્ષેત્રનું જ્ઞાન બીજા ક્ષેત્રમાં ઉપયોગી બને તેને ટ્રાન્સફર ઓફ લર્નિંગ કહે છે। કયું નિવેદન કોગ્નિટિવ લર્નિંગ થિયરી માટે સાચું છે? ઓપ્શન જોઈએ તો શીખવું માત્ર પ્રતિભાવ છે, વિચાર પ્રક્રિયા મહત્વપૂર્ણ છે, દંડ વડે શીખવું સારું કે પછી શીખવું જન્મજાત છે। સાચું જવાબ છે ઓપ્શન બી, વિચાર પ્રક્રિયા મહત્વપૂર્ણ છે। તો કોગ્નિટિવ થિયરી અનુસાર શીખવું માનસિક પ્રક્રિયા છે જેમાં વિચાર, સમજ અને સ્મૃતિનો ઉપયોગ થાય છે। 118મો પ્રશ્ન જોઈએ। તો ઇનસાઇટ લર્નિંગ કોણે રજૂ કર્યું? ઓપ્શન જોઈ લઈએ, પાવલોવ, કોહલર, સ્કિનર કે પછી થોર્નડાઇક। સાચો જવાબ આવશે ઓપ્શન બી, કોહલર। તો કોહલરે વાનર પરના પ્રયોગ દ્વારા ઇનસાઇટ લર્નિંગનો સિદ્ધાંત આપ્યો। અચાનક સમજ થવી એ ઇનસાઇટ કહેવાય। 119મો પ્રશ્ન જોઈએ। તો ફ્રોઇડ અનુસાર વ્યક્તિત્વના કેટલા તબક્કા હોય છે? તો ઓપ્શન જોઈ લઈએ। ઓપ્શન એ 3, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5 અને ઓપ્શન ડી 6। તો 3, 4, 5 કે 6? સાચો જવાબ આવશે ઓપ્શન સી, 5। તો ફ્રોઇડ અનુસાર વ્યક્તિત્વના કુલ 5 તબક્કાઓ હોય છે। ફ્રોઇડે માનસિક વિકાસના 5 તબક્કા જણાવ્યા: ઓરલ, એનલ, ફેલિક, લેટેન્સી અને જેનિટલ। 120મો પ્રશ્ન જોઈએ। તો લર્નિંગ બાય ડુઈંગનો સિદ્ધાંત કોનો છે? તો ઓપ્શન જોઈ લઈએ, જ્હોન ડ્યુઈ, પાવલોવ, પિયાજે કે પછી સ્કિનર। સાચો જવાબ આવશે ઓપ્શન એ, જ્હોન ડ્યુઈ। તો જ્હોન ડ્યુઈએ અનુભવ દ્વારા શીખવાની પ્રેરણા આપી, જે લર્નિંગ બાય ડુઈંગ દ્વારા। તો મિત્રો, આજે આપણે આ વાત કર્યા 30 મહત્વના MCQ, તે પણ સમજૂતી સાથે। આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ મિત્રો।